હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો બધા? મજામાં બધા? ઓકે, બધા જ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા હશો. રેગ્યુલર લેક્ચર પણ જોઈ રહ્યા હશો, રેગ્યુલર હોમવર્ક પણ કરી રહ્યા હશો. ઓકે, યસ, સાથે સાથે કરતા જજો, મજા આવશે. ઓકે, નાવ હવે આપણે જે ભણવાનું છે એના પર આપણે આવીએ. તો આપણે ફર્સ્ટ ચેપ્ટર ઇઝ ગણ. એમાં 1.5 સુધીનું આપણે બધું કરી લીધું છે. એમાં આપણે અત્યાર સુધી જસ્ટ બે શરૂઆતથી બધા ગણ શું કહેવાય, ગણના અલગ અલગ પ્રકારો, એ વસ્તુ આપણે જોઈ હતી. એના પછી ગણ પરની પ્રક્રિયાઓ, એમાં યોગ ગણ, છેદ ગણ અને તફાવત ગણ, અને એના સિવાય આપણે પૂરક ગણ, આટલી વસ્તુઓ જોઈ હતી. ઓકે, નાવ હવે આ બધી વસ્તુઓનો આપણે વ્યવહારિક ઉપયોગ જોવાનો છે. વ્યવહારિક ઉપયોગ એટલે કે આપણે વ્યવહારમાં જે અમુક આપણી આજુબાજુ જે ઘટનાઓ થતી હોય છે, કે જે આપણે ગણતરીઓ કરતા હોઈએ છીએ, એવા બધા વસ્તુઓને આપણે ગણ સાથે સાંકળવાની છે. યસ, એ છેલ્લું ટોપિક છે આ ચેપ્ટરનો, આ છેલ્લો ટોપિક છે અને મજા આવે એવો પણ છે. ઓકે, તમારી આજુબાજુની વસ્તુ હશે ને એવો આમાં સમાવેશ થશે, તમને ખરેખરમાં મજા પણ આવશે ને ગણતરી કરવાની મજા પણ આવશે. ઓકે, એટલે આમાં જે છે હેડિંગ, બે ગણના યોગ ગણ, છેદ ગણ પર અને છેદ ગણ પરના વ્યવહારિક કુલ પ્રશ્નો. એટલે અહીંયા આપણે જો સંખ્યા આપેલું, સ્ટેટમેન્ટ આપેલું હોય, દાખલો આપેલો હોય, એના પરથી આપણે એને ગાણિતિક સ્વરૂપમાં રૂપાંતરણ કરીને આપણે શોધવાનું હોય અને મજા આવે એવું છે. ઓકે, ના આ વસ્તુમાં અભ્યાસ કરતા પહેલા આપણે અમુક સૂત્રોનો અભ્યાસ કરવો પડશે. એટલે કે ગણના ઘટકો, યોગ ગણમાં કેટલા હોય, છેદ ગણમાં, તફાવત ગણમાં, આ દરેક વસ્તુને આપણે જોવાની છે. ઓકે, યસ, એટલે અહીંયા પહેલા તો બે ગણના યોગગણમાં કે ત્રણ ગણના યોગગણમાં ઘટકોની સંખ્યા કેવી રીતે નક્કી થાય એના સૂત્રો આપણે જોવાના છે. પણ એ શરૂ કરતા પહેલા આપણે જસ્ટ એક નાનો હું દ્રષ્ટાંત લઈને, એક્ઝામ્પલ લઈને તમને એક બેઝિક વસ્તુ બતાવું, પછી એના પરથી આપણે આગળ વધીએ. ઓકે, ના અહીંયા છે ને હું આ રીતે લઉં છું. ધારો કે ગણ એ બરાબર, યસ, અહીંયા હું લઉં છું 1 2 3, અને ગણ બી બરાબર હું લઉં છું 4 5 6 7. ઓકે, નાવ અહીંયા ગણ એમાં 1 2 3 છે, બી માં 4 5 6 7 છે. અહીંયા એ છે બી માં કેટલા ઘટકો, શું આવશે? એ છેદ બી શું થશે? અહીંયા બંનેમાં કોઈ ઘટક સામાન્ય નથી એટલે થશે 5. એટલે એ છેદ બી 5 નો મતલબ એ અને બી પરસ્પર અલગ ગણો છે. ઓકે, આ વસ્તુ આપણે આગળ જોઈ છે, અહીંયા લખ્યું છે. હવે છે ને મારે જે બતાવવું છે, તથા એ છેદ બી બરાબર 5 થયું, એના સિવાય એ યોગ બી શું થશે? તો એ યોગ બી માં 1 2 3 4 5 6 7 આ વસ્તુ થશે. ના, સરસ, આ વસ્તુ સમજાઈ ગઈ. આટલી વસ્તુઓ ના. હવે આપણે જોઈએ તો ગણમાં ઘટકોની સંખ્યા. અહીંયા એ ગણમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 3. એટલે આપણે સંકેત આગળ જોયો છે. ગણ એમાં ઘટકોની સંખ્યા એટલે n ઓફ એ. n ઓફ એ એટલે ગણ એ માં ઘટકોની સંખ્યા. ગણ એમાં ઘટકોની સંખ્યા કેટલી છે? અહીંયા 3. એ જ રીતે ગણ બી માં ઘટકોની સંખ્યા કેટલી છે? એટલે n ઓફ બી એટલે ગણ બી માં ઘટકોની સંખ્યા 1 2 3 4. કયા ઘટકો છે નહીં, કુલ ઘટકો કેટલા છે? તો 4. એ આ થશે 4. એ છેદ બી માં ઘટકોની સંખ્યા 0 છે. ઓકે, નો એટલે n ઓફ એ છેદ બી બરાબર 0. હવે આપણે જોઈએ n ઓફ એ યોગ બી. એ અને બી એ બે યોગ ગણ, અહીંયા આ રીતના ગણ આપેલા છે, ત્યારે એ યોગ બી માં ઘટકોની સંખ્યા તો કે 7. હવે અહીંયા આપણે જોઈએ, પણ અહીંયા આ વસ્તુ જોઈએ તો અહીંયા n ઓફ એ યોગ બી બરાબર 7 એ આ બેના સરવાળા જેટલી છે. એટલે કે n ઓફ એ પ્લસ n ઓફ બી. આના પરથી આપણે એક તારણ લખવાનું છે. જો એ અને બી અલગ ગણો હોય, એટલે કે જો એ છેદ બી બરાબર 5, તો n ઓફ એ યોગ બી બરાબર n ઓફ a પ્લસ n ઓફ b.
એક આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વસ્તુઓ તારવીશું, ઘણા બધા સૂત્રો આપણે તારવીશું. જો એ અને બી એ પરસ્પર અલગ ગણો હોય, એટલે કે એ અને બી એનો છેદ ખાલી ગણ હોય, ફાઈ હોય, તો આ બે ગણોના યોગગણમાં ઘટકોની સંખ્યા એ બંને ગણમાં જે ઘટકો હોય એ ઘટકોની સંખ્યાના સરવાળા બરાબર થાય. ઓકે, યસ. આટલું જોઈ ગયા પછી પહેલા હું આ તમને 3 સૂત્રો બતાવું છું, પછી હું એ યોગ બી નું વ્યાપક સ્વરૂપ, એ યોગ બી યોગ સી નું વ્યાપક સ્વરૂપ, એ બે વસ્તુ આપણે જોઈશું. ઓકે, નાવ અહીંયા આપણે આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે એક હું આકૃતિ દોરું છું અને આપણે પહેલા એ દોરી પણ છે. અહીંયા હું સાર્વત્રિક ગણ લઉં છું. આ ગણ એ, ગણ બી. યસ, આપણે આગળ જોયું છે ગણ આ જે ભાગ છે એ કહેવાશે a માઇનસ બી. આ જે ભાગ છે યસ આપણે જોયું છે આગળ, આ કહેવાશે બી માઇનસ એ, અને જે આ ભાગ છે એ કહેવાશે a છે બી. અને આપણે એ પણ જોયું છે કે આ ત્રણેય ગણો પરસ્પર અલગ ગણો છે. યસ, મેં આ તમને બતાવ્યું છે જ્યારે આપણે તફાવત ગણ જોયો તો છેલ્લે આ વસ્તુ આપણે એડિશનલ જોઈ હતી. આ ત્રણેય ગણો પરસ્પર અલગ ગણો છે. એના સિવાય આના પરથી જે મારે સૂત્રો તારવવાના છે એ, જો અહીંયા આ ભાગ છે આટલો એ માઇનસ બી, આ ભાગ છે એ છેદ બી. એકચ્યુઅલી આ બેને ભેગા કરીએ તો આપણને આખો ગણ એ મળે. યસ, અહીંયા જોજો, અહીંયા આ ભાગ છે એ માઇનસ બી અને આ ભાગ છે એ છેદ બી. આ બેને હું ભેગા કરું છું તો યસ આ આખું કુંડાળું થઈ જાય છે, એટલે કે ગણ એ થાય છે. એટલે ગણ એ બરાબર એ માઇનસ બી યોગ એ છેદ બી એ વસ્તુ લખી શકીએ કે નહીં? તો કે લખાશે, બરોબર. અહીંયા એટલે અહીંયા હવે આપણે જોઈએ તો પહેલા તો અહીંયા એ માઇનસ બી એ છેદ બી તથા બી માઇનસ એ, યસ આપણે ત્રણેયને કૌંસ જ કરી દઈએ, એ પરસ્પર અલગ ગણો છે. એટલે કે આમાંથી કોઈ પણ બે ગણનો આપણે છેદ લઈશું તે હંમેશા ફાઈ ખાલી ગણ આપણને મળશે અને આપણે આગળ જોયું છે. ઓકે, ના અહીંયા આગળ યસ આકૃતિ પરથી ગણ એ બરાબર એ માઇનસ બી યોગ એ છેદ બી. એ માઇનસ બી વાળો એ છે એ બે ભાગ ભેગો કર્યો, યોગ કર્યો એટલે મને આખો ગણ એ મળી ગયો. નાવ અહીંયા જે આ યોગગણમાં ઘટકોની સંખ્યા હશે એ જ ઘટકોની સંખ્યા ગણ એમાં હશે. અહીંયા બંને માટે આના પરથી આપણે લખી શકીએ માટે n ઓફ a બરાબર n ઓફ a માઇનસ બી યોગ એ છેદ બી વસ્તુ લખી શકીએ. નાવ આપણે જસ્ટ હમણાં જોયું, જો a અને b એ પરસ્પર અલગ ગણો હોય તેમના યોગ ગણમાં ઘટકોની સંખ્યા એ બે ગણમાં જે ઘટકો હોય એ ઘટકોની સંખ્યા બરાબર થશે. અહીંયા આ બે ગણનો a માઇનસ બી અને a છેદ બી આ બે ગણનો આ યોગ ગણ છે, અને a માઇનસ બી અને a છેદ બી એ અલગ ગણ છે. તો યસ અહીંયા આ બેનો યોગ ગણ છે અને આ બંને પરસ્પર અલગ ગણ છે. તો આમાં ઘટકોની સંખ્યા એ a માઇનસ બી ના ઘટકોની સંખ્યા પ્લસ a છેદ બી ના ઘટકોની સંખ્યા એ રીતે આપણે લખી શકીએ. તો યસ આપણે જે જોયું છે આ પહેલું જે પરિણામ છે એનું મેં તમને કીધું છે આ પરિણામ આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીશું. જો બે ગણો અલગ ગણો હોય એટલે કે બે ગણોનો છેદ ગણ ફાઈ ગણ હોય તો એમના યોગ ગણમાં ઘટકોની સંખ્યા એ બે ગણના ઘટકોના સંખ્યાના સરવાળા બરાબર થશે. અહીંયા આ બે યસ આ બંનેનો યોગ છે ને આ બંનેનો છેદ ફાઈ એટલે કે ખાલી ગણ છે, પરસ્પર અલગ ગણો છે એટલે આ બેનો યોગ છે એટલે આના ઘટકોની સંખ્યા પ્લસ આના ઘટકોની સંખ્યા એવું આપણે લખી શકીએ. માટે અહીંયા n ઓફ a બરાબર n ઓફ a માઇનસ બી પ્લસ એટલે કે a માઇનસ બી માં ઘટકોની સંખ્યા પ્લસ n ઓફ a છેદ બી that is a છેદ બી માં ઘટકોની સંખ્યા, કારણ કે a માઇનસ બી અને a છેદ બી પરસ્પર
અલગ ગણો છે. યસ, એટલે આના પરથી મારે આને કરતા બનાવવાનો છે. n ઓફ a માઇનસ b બરાબર આપણે આ બાજુ લઈ જઈએ એટલે અહીંયા કે n ઓફ a માઇનસ n ઓફ a છે b. ઓકે, નાઉ a માઇનસ b ને આપણે બીજો સંકેત લખીએ છીએ a છેદ b ડેશ. એ મેં તમને બતાવ્યું છે. તમે a માઇનસ b લખો અથવા તો a છેદ b ડેશ લખો, બંને વસ્તુ સમાન છે. છેલ્લે આપણે આટલી લખી શકીએ n ઓફ a માઇનસ b બરાબર n ઓફ a છેદ b ડેશ બરાબર n ઓફ a માઇનસ n ઓફ a છેદ b. યસ, આ પરિણામ પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા ઘટકોની સંખ્યા પર છે, ઘટકોની સંખ્યા માટેના જ સૂત્રો છે અને એના પર આધારિત જ આપણે દાખલા કરવાના છે. ઓકે, એ જ રીતે આપણે ગણ બી માટે જો a છેદ b અને b આ ભાગ છે b માઇનસ a ને આ a છેદ b, આ બંનેને ભેગા કરીશું તો આખું કુંડાળું બનશે એટલે કે ગણ બી બનશે. એટલે બી માં પણ આપણે આ રીતે જ લખી શકીએ છીએ. પણ એ જ રીતે જશે. હું આખું તારવતો નથી, અહીંયા હું બીજું લખી દઉં. એ જ રીતે n ઓફ b માઇનસ a એનો બીજો સંકેત કહેવાય n ઓફ b છેદ a ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b. એટલે a માઇનસ b માં ઘટકોની સંખ્યા એટલે એમાં ઘટકોની સંખ્યા માઇનસ એના a અને b ના છેદગણમાં જે ઘટકોની સંખ્યા હોય બાદ કરવાની. એ જ રીતે b માઇનસ a માં ઘટકોની સંખ્યા એટલે ગણ b માં જે ઘટકો હોય એની સંખ્યા માઇનસ એમાંથી a છેદ b ના ગણમાં જે ઘટકોની સંખ્યા હોય એ બાદ કરવાની. અને જે બીજો સંકેત છે એને ધ્યાન રાખવાનો છે, એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. ઓકે, અને આ જે બધા સૂત્રો અહીંયા લખીએ છીએ ને આ સૂત્રોનો ઉપયોગ આગળ પાછો આપણે બીજા ચેપ્ટર છે, આપણે સંભાવનાનું ચેપ્ટર છે, છેલ્લું ચેપ્ટર, એમાં આ જ બધા સૂત્રોનો પાછો ઉપયોગ કરવાનો આવશે. અહીંયા જે વાપરીએ છીએ અહીંયા ગણને રિલેટેડ વાપરીએ છીએ. આ જ વસ્તુમાં ખાલી n ની જગ્યાએ p લખીને આ બેઠા સૂત્રો આપણે સંભાવના ચેપ્ટરમાં વાપરવાનું, જે આપણું છેલ્લું ચેપ્ટર છે. ઓકે, નાવ આટલી વસ્તુ લખી દો. આના પરથી a યોગ b ની વ્યાપક મારે સમીકરણ લખવાનું છે. ઓકે, તો જસ્ટ આ ઝડપથી લખી લો. નેક્સ્ટ હું વસ્તુ જોઉં છું. યસ, હવે આપણે a યોગ b નું વ્યાપક સૂત્ર. ઓકે, નાવ અહીંયા n ઓફ a યોગ b નું વ્યાપક સૂત્ર એટલે આમાં a અને b એ અલગ ગણો એ પણ અંદર આવી જશે. અલગ ગણો હશે તો પણ આમાંથી જવાબ મળશે, અલગ ગણો નહીં હોય તો પણ આમાંથી જવાબ મળશે. અહીંયા n ઓફ એટલે a યોગ b માં કોઈ પણ બે ગણો છે તો એ બે ના યોગ ગણમાં ઘટકોની સંખ્યા. અહીંયા આપણે આ કન્ડિશન કાઢી નાખવાની છે કે અલગ ગણો છે કે નહીં, એ વસ્તુ આપણે વિચારવાની જરૂર નથી. એ જવાબ આમાં જ આવી જશે. આના માટે અગેન જે પહેલા ફિગર દોરી હતી એ પાછી હું ફિગર અહીંયા દોરું છું. યસ, આ આપણા પાસે u ઉપર લખશો તોય વાંધો નથી. આ ગણ a, આ ગણ b. યસ, આ ભાગ છે આપણા પાસે a માઇનસ b. આ ભાગ છે આપણા પાસે b માઇનસ a. અને આ વચ્ચેનો જે ભાગ છે એ આપણા પાસે છે a છે b. અને આ ત્રણેય પરસ્પર અલગ ગણો છે એ આપણે આગળ લખેલું છે. ના, હવે આપણે અહીંયા વિચાર કરીએ. a માઇનસ b, a છેદ b અને b માઇનસ a, આ બધાને ભેગું કરીએ તો આપણને શું મળે? આખો આ ભાગ મળે. એકચ્યુઅલી આ આખો ભાગ શું છે? a યોગ b છે. એટલે આપણે અહીંયા a યોગ b બરાબર a માઇનસ b યોગ a છેદ b યોગ b માઇનસ a એવું લખી શકીએ. એટલે યસ, એટલે આના પછી આપણે આ વસ્તુ આગળ આપણે a અને b નું કર્યું હતું. જ્યારે અહીંયા આવે આપણે ત્રણ વસ્તુઓ જે છે અહીંયા એ ત્રણેયનો યોગ ગણ ત્રણે ભેગા કરીશું તો આખો આ ભાગ આવી જશે. આ આખો ભાગ એ બીજું કઈ નહીં, a યોગ b છે. એટલે અહીંયા આપણે લખીએ આકૃતિ પરથી a યોગ b બરાબર a માઇનસ b યોગ a છેદ b યોગ b માઇનસ a, એ રીતે લખી શકીએ. ના, એનો મતલબ આ બધાના યોગ ગણમાં જે ઘટકની સંખ્યા એ જ a યોગ b ના ઘટકોની સંખ્યા થાય. એટલે આપણે અહીંયા
n of a योग b, a योग b માં ઘટકોની સંખ્યા બરાબર n of a minus b योग a छेद b योग b minus a આપણે આવી રીતે લખી શકીએ. ના, હવે આ ત્રણેય ગણો કેવા છે? પરસ્પર અલગ ગણો છે, એમનો યોગ ગણ છે. પહેલું સ્ટેટમેન્ટ, જો ગણ a અને b એ પરસ્પર અલગ ગણો હોય તો એમના યોગ ગણમાં ઘટકોની સંખ્યા એ ગણ a અને ગણ b ના ઘટકોની સંખ્યાના સરવાળા બરાબર થાય. અહીંયા આ ત્રણેયનો યોગ ગણ છે અને ત્રણેય પરસ્પર અલગ ગણો છે. તેના યોગ ગણમાં ઘટકોની સંખ્યા એટલે કે a માઇનસ b માં ઘટકોની સંખ્યા વત્તા a છેદ b માં ઘટકોની સંખ્યા વત્તા b માઇનસ a માં ઘટકોની સંખ્યા. ઓકે, એટલે માટે મેં તમને જ કીધું કે પહેલું પરિણામ જે મેં તમને બતાવ્યું છે આપણે ઘણી બધી જગ્યાએ આપણે વાપરીશું. એટલે આ એના પ્રમાણે અહીંયા n of a योग b બરાબર n of a minus b plus n of a छेद b plus n of b minus a. કારણ કે a minus b, a छेद b અને b minus a પરસ્પર અલગ ગણો છે. ના, અહીંયા આવે માટે n of a योग b બરાબર આપણે જસ્ટ હમણાં જોયું n of a minus b એટલે કે n of a minus n of a છેદ b એ રીતે લખાશે. યસ, આપણે જસ્ટ હમણાં જોયું છે. અહીંયા આપણે n of આની જગ્યાએ આના પહેલા તમને આ તારવીને મેં બતાવ્યું હતું. n of a minus b એટલે કે n of a minus n of a છેદ b પ્લસ આ તો n of a છેદ b છે જ, પ્લસ એ જ રીતે n of b minus a એ પણ આપણે હમણાં જોયું. n of b minus n of a છેદ b, n of b minus n of a છેદ b. ઓકે, નાવ અહીંયા n of a છેદ b માઇનસ ને પ્લસ એટલે આપણે કટ થઈ ગયા. બાકી મારા પાસે શું રહેશે? n of a योग b is equals to n of a plus n of b minus n of a છેદ b. યસ, આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ વ્યાપક સૂત્ર થયું અને આના પરથી તમે અલગ ગણનું બી સૂત્ર તાળી શકશો. કારણ કે જો a અને b અલગ ગણો હશે તો a છેદ b 5 થશે એટલે કે a છેદ b માં ઘટકોની સંખ્યા શું થશે? શૂન્ય. અહીંયા શૂન્ય મૂકશો એટલે કે n of a योग b બરાબર n of a plus n of b. અલગ ગણનું પણ આમાં આવી ગયું. જો a અને b અલગ ગણો નથી તો આપણે આ રીતનું આ સૂત્ર n of a योग b બરાબર n of a plus n of b minus n of a છેદ b. યસ, આ સૂત્ર યાદ રાખવાના છે. ઓકે, આગળના ત્રણ અને યસ ત્રણમાંથી એક તો આવી જ ગયું છે આમાં. આગળના બે n of a minus b is equal એને આપણે n of a છેદ b ડેશ પણ લખી શકીએ. એ n of a minus n of a છેદ b, n of b minus a એટલે કે n of b છેદ a ડેશ is equals to n of b minus n of a છેદ b અને આ ત્રીજું આનું યોગનું વ્યાપક n of a योग b બરાબર n of a plus n of b minus n of a છેદ b. ઓકે, નાવ આમાં હવે છેલ્લું સૂત્ર હું તમને બતાવી દઉં. ત્રણ ગણનો યોગ ગણ હોય ત્યારે. ઓકે, નાવ અહીંયા યસ એ જ રીતે n of a योग b योग c એના બરાબર લખાય n of a plus n of b plus n of c minus n of a छेद b minus n of b छेद c minus n of c छेद a plus અહીંયા નીચે લખું plus n of a छेद b छेद c. ઓકે, નાવ આ સૂત્ર કેવી રીતે આવ્યું એ પણ હું તમને બતાવી દઉં. અહીંયા આપણે n of a योग b योग c આ વસ્તુ શોધવાની છે. આપણે a योग b નું સૂત્ર તો અહીંયા લખ્યું જ છે. અહીંયા છે ને આપણે આ બેની જોડી ભેગી બનાવીશું. ઓકે, અથવા તો તમે આ બેની નાખો, કોઈ વાંધો નથી. આ ઓકે, કારણ કે યોગમાં ક્રમના નિયમનું પાલન થાય. અહીંયા હું આને આ રીતે લખું છું n of a योग
બી યોગ સી જસ્ટ આ રીતે મેં આ લખ્યું છે. આને આની સાથે સરખાવો. એની જગ્યાએ એ છે, બી ની જગ્યાએ શું છે? બી યોગ સી. એટલે આ સૂત્રમાં જ્યાં બી આવશે એની જગ્યાએ બી યોગ સી આપણે મૂકીશું. ઓકે, તો અહીંયા આ થશે એન ઓફ એ પ્લસ એન ઓફ બી યોગ સી, કારણ કે અહીંયા બી છે પણ બી ની જગ્યાએ બી યોગ સી આપણે બીજો ગણ લીધો છે, માઇનસ એન ઓફ આ બે નો છેદગણ. જે રીતે આ બે નો છેદગણ છે એટલે આ બે નો છેદગણ, એટલે કે એ છેદ બી યોગ સી આ રીતે લખાશે. Now n of a, now જે n of a યોગ b બરાબર n of a plus n of b minus n of a છેદ b, એ જ પ્રમાણે n of b યોગ c બરાબર n of b plus n of c minus n of b છેદ c આ બેનો છેદ. આના માટે આ સૂત્ર પરથી આ a યોગ b નું છે, એ જ રીતે આપણે એ જ સૂત્રનું બે ઘટકો માટે બે ગણના યોગ માટેનું n of b plus n of c minus n of b છેદ c, અને ત્રીજું બાકી જે રહ્યું a minus n. અહીંયા આપણે વિભાજનનો નિયમ જે ભણ્યા છે એ યોગ અને છેદ બંને ભેગા થયા છે એટલે વિભાજનના નિયમ પ્રમાણે a છેદ b યોગ a છેદ c આ વસ્તુ આપણે લખી શકીએ. ના, અહીંયા n of a plus n of b plus n of c minus n of b છેદ c minus, હવે આપણે અહીંયા આ બેનો યોગ ગણ થયો. જે અહીંયા a યોગ b છે તો a ની જગ્યાએ a છેદ b અને b ની જગ્યાએ a છેદ c, એટલે આ બેના યોગ ગણનું ઘટકોની સંખ્યા, એટલે અહીંયા આના ઘટકોની સંખ્યા વત્તા આના ઘટકોની સંખ્યા માઇનસ આ બેના છેદના ઘટકોની સંખ્યા, એટલે અહીંયા n of a છેદ b plus n of a છેદ c minus n of આ બેનો છેદગણ a છેદ b છેદ a છેદ c આપણે આ રીતે આ લખી શકીએ. ઓકે, નાવ અહીંયા હું જમણી બાજુ લખી દઉં છું. ચલો, કન્ક્લુઝન આવશે માટે અહીંયા n of a યોગ b યોગ c બરાબર, જગ્યા ઓછી છે ને તો ઓકે, અહીંયા બરાબર આ તો લખીએ છીએ આપણે અહીંયા n of a plus n of b plus n of c minus n of b છેદ c. હવે આપણે આ કૌંસ ખોલીશું તો માઇનસ n of a છેદ b minus n of, યસ, a છેદ c લખો અથવા તો c છેદ a લખો, બંને સરખા છે કારણ કે છેદ ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. તો અહીંયા માઇનસ n of c છેદ a, અહીંયા માઇનસ માઇનસ આ થશે પ્લસ n of, કૌંસમાં આપણે લખીએ આ બધાની વચ્ચે છેદ છે એટલે આપણે આ રીતે લખી શકીએ a છેદ b છેદ a છેદ c. ઓકે, ના છેલ્લું આપણે n of a યોગ b યોગ c બરાબર. હવે હું બધું ક્રમમાં ગોઠવતો જોઉં છું. અહીંયા n of a plus n of b plus n of c minus, પહેલા આ લખું છું ક્રમ એટલે abc નો ક્રમ જળવાય, n of a છેદ b, પછી આ પદ લખું n of b છેદ c minus n of c છેદ a પ્લસ અહીંયા આપણે જોઈએ તો a છેદ a બે ગણનો છેદગણ એનો એ જ ગણ થાય a, એટલે કે અહીંયા આ બંને જગ્યાએ a લખાશે એટલે n of a છેદ b છેદ c. યસ, આ થઈ ગયું તમારું n of a યોગ b યોગ c નું સૂત્ર. ઓકે, આ સૂત્રો યાદ રાખવાના છે. n of a યોગ, અહીંયા ગણમાં ઘટકો n એટલે કે ગણમાં ઘટકોની સંખ્યા, એટલે a યોગ b માં ઘટકોની સંખ્યા બરાબર એના ઘટકોની સંખ્યા વત્તા b ના ઘટકોની સંખ્યા માઇનસ a છેદ b ગણમાં ઘટકોની સંખ્યા. આનું વ્યાપક સ્વરૂપ. એ જ રીતે 3 માટે a યોગ b યોગ c માં ઘટકોની સંખ્યા બરાબર ગણ એમાં ઘટકોની સંખ્યા વત્તા ગણ b માં ઘટકોની સંખ્યા વત્તા ગણ c માં ઘટકોની સંખ્યા માઇનસ a છેદ b માં ગણમાં ઘટકોની સંખ્યા b છેદ c માઇનસ b છેદ c ગણમાં ઘટકોની સંખ્યા માઇનસ c છેદ a ગણમાં ઘટકોની સંખ્યા વત્તા a છેદ b છેદ c ત્રણેયના છેદમાં જે ગણોની સંખ્યા હોય એ. આ સૂત્રો યાદ રાખવાના છે, આપણે દાખલામાં આપણે અહીંયા વાપરવાનું છે.
ઓકે, તો જસ્ટ અહીંયા સૂત્રો આટલા જ હતા, આટલા આપણે ધ્યાન રાખવાના છે, બીજું કંઈ જ નથી. ઓકે, ના હજુ પણ યસ નહીં, યસ પૂરક ગણનું બાકી રહ્યું છે. ઓકે, પૂરક ગણનું બી તમને હું બતાવી દઉં છું. ઓકે, ના આ લખી લો, પૂરક ગણનું લખીને બધા સૂત્રો ભેગા લખીને છેલ્લે આ બધા સૂત્રો પર આધારિત આપણે દાખલા ગણવાના શરૂ કરીશું. યસ, અહીંયા પૂરક ગણમાં ઘટકોની સંખ્યા એ વસ્તુ જોઈ લઈએ. યસ, આપણે જાણીએ છીએ કે કોઈક ગણ એ માટે એ યોગ એ ડેશ બરાબર યુ તથા એ છેદ એ ડેશ બરાબર 5. આનો અર્થ એ અને એ ડેશ એ પરસ્પર અલગ ગણો છે. ઓકે, ના અહીંયા જસ અલગ ગણો છે એનું કન્સેપ્ટ આપણે ઉપયોગ કરીએ. હવે આપણા પાસે હવે યસ યુ બરાબર એ યોગ એ ડેશ લખાશે. એનો અર્થ યુ માં ઘટકોની સંખ્યા એટલે એ યોગ એ ડેશ માં ઘટકોની સંખ્યા માટે અહીંયા લખી શકીએ n ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ n ઓફ એ યોગ એ ડેશ લખાશે. નાઉ અહીંયા એ અને એ ડેશ નો યોગ છે અને એ અને એ ડેશ કેવા છે? અલગ ગણો છે. યસ, જો એ અને બી અલગ ગણો હોય તો n ઓફ એ યોગ બી બરાબર n ઓફ એ પ્લસ n ઓફ બી. એ જ રીતે અહીંયા n of u is equals to n of a plus n of a dash. કારણ કે આ બંને અલગ ગણો છે અને આ બંનેનો યોગ ગણ એટલે એમાં ઘટકોની સંખ્યા હોતા બી એટલે આના પરથી આપણે a dash ને કરતા બનાવીશું તો n of a dash is equals to n of u minus n of a. એનાથી ઉલટું બી લખી શકીએ n of a બરાબર n of u minus n of એ ડેશ એ રીતે પણ લખી શકીએ. એટલે ગણ એ ના પૂરક ગણમાં ઘટકોની સંખ્યા બરાબર સાર્વત્રિક ગણમાં ઘટકોની સંખ્યા માઇનસ ગણ એ માં ઘટકોની સંખ્યા આ વસ્તુ થશે. ઓકે, આ જ લોજિક પ્રમાણે એ જ પ્રમાણે જો આપણે જોઈતું હશે n ઓફ એ યોગ બી ડેશ એટલે એ યોગ બી ના પૂરક ગણમાં ઘટકોની સંખ્યા એટલે n ઓફ u માઇનસ n ઓફ એ યોગ બી. યસ, અહીંયા એ ની જગ્યાએ એ યોગ બી જમણી બાજુ એ જ વસ્તુ આવી ગઈ. આ રીતે વ્યાપક રીતે આપણે અહીંયા એ છેદ બી હોય તો યસ n ઓફ u માઇનસ n ઓફ એ છેદ બી, એ છેદ બી નો ડેશ. યસ, એ લોજિક તમે ગમે ત્યાં એક્સટેન્ડ કરી શકશો. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આટલા સૂત્રો છે. આ સૂત્રોનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે. ઓકે, નાવ અહીંયા હું આખું જ બધા જ જેટલા સૂત્રો છે આખા લિસ્ટ આઉટ કરી નાખું છું. યસ, એ તમારે ધ્યાન રાખવાના છે. તમારે તારવવાના કોઈ સૂત્રો નથી પરંતુ દાખલાઓમાં ઉપયોગ કરવાના છે. દાખલામાં ઉપયોગ કરી આપણે કોઈ બી સૂત્ર યાદ રાખીએ તો આપણે જસ્ટ ગોખડીએ એના કરતા એ કેવી રીતે આવ્યું ખબર હોય તો આપણે એને યાદ રાખવામાં સરળતા રહે. એટલા માટે હું તમને આ વસ્તુ બતાવું છું. ઓકે, નાવ અહીંયા આપણે છેલ્લે બધા જ સૂત્રો લખી નાખીએ છીએ. n ઓફ યસ શરૂઆત આનાથી જ કરીએ ને n ઓફ a minus b that is n of a છેદ b dash is equals to n of a minus n of a છેદ b. એ જ રીતે n of b minus a એ બીજું કંઈ નહીં n of b છેદ a dash એટલે કે n of b minus n of a છેદ b n of a યોગ b is equals to n of a plus n of b minus n of a છેદ b n of a યોગ b યોગ c is equals to આ બધા જ સૂત્રો સેમ આપણે પાછા સંભાવનામાં વાપરીશું. ખાલી n ની જગ્યાએ એમાં p આવી જશે. સંભાવના જેને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાનો p. બાકી આ સેમ સૂત્રો n of a યોગ b બરાબર n of a plus n of b plus n of c minus n of a છેદ b minus n of b છેદ c minus n of c છેદ a plus n of a છેદ b છેદ c
અને છેલ્લે જોયું n of a dash is equals to n of u minus n of a, n of aयोग b dash is equals to n of u minus n of aयोग યસ આ આપણા પાસે ગણમાં ઘટકોની સંખ્યા. આનો ઉપયોગ કરીને હવે આપણે કુટ પ્રશ્નો ઉકેલવાના છે. મજા પણ આવશે. ઓકે યસ સર, ઝડપથી લખી લો. આપણે હવે દાખલાઓ ગણીએ. યસ સર સ્ટુડન્ટ્સ, આપણે જે સૂત્રો લખ્યા એના પર આધારિત મેં અહીંયા 3 દાખલાઓ લખ્યા છે. આપણે 3 દાખલાઓ આપણે કરવાના છે. ઓકે નાઉ અહીંયા આપણે શરૂઆત કરીએ તો પહેલું x યોગ y માં 50 ઘટકો, x માં 28 ઘટકો અને y માં 32 ઘટકો હોય તેવા બે ગણો x અને y આપેલા છે. તો x છેદ y માં કેટલા ઘટક હશે? ઓકે નાઉ અહીંયા આપણને જે સંખ્યા આપી છે એને પહેલા આપણે સૂત્રમાં અથવા તો સંકેતોમાં રૂપાંતરણ કરવાનું. અહીંયા શું છે? x યોગ y માં 50 ઘટક, એટલે કે x યોગ y માં ઘટકોની સંખ્યા. x યોગ y માં ઘટકોની સંખ્યા આપણે સંકેતમાં લખીએ n of x યોગ y. એટલે અહીંયા n of x યોગ y બરાબર આપણા પાસે થશે 50. x માં 28 ઘટક, એટલે x માં ઘટકોની સંખ્યા 28 છે. x માં ઘટકોની સંખ્યા એટલે કે n of x બરાબર 28. ઓકે y માં 32 ઘટકો એટલે કે n of y બરાબર 32. તેવા બે ગણો આપે તો x છેદ y માં કેટલા ઘટક, એટલે કે x છેદ y માં ઘટકોની સંખ્યા n of x છેદ y આપણે શોધવાનું છે. નાઉ અહીંયા x યોગ y માં x માં y માં અને x છેદ y માં શોધવાનું છે. યસ આ ચારેને જોડતી કડી આપણા પાસે છે n of a યોગ b બરાબર n of a plus n of b minus n of a છેદ b. યસ એટલે અહીંયા એના પ્રમાણે યસ અહીંયા n of x યોગ y. યસ આપણે a અને b માટે સૂત્રો લખ્યા છે. a અને b ની જગ્યાએ અહીંયા ગણ x અને y છે એટલો જ ફરક છે. એટલે અહીંયા n of x plus n of y minus n of x છેદ y. આ સૂત્ર તો છે જ આપણા પાસે. યસ આમાંથી x યોગ y, x અને y આપી દીધા છે. આપણે શોધવાનું છે. શોધી કાઢીએ આપણે. મૂકી કિંમતો x યોગ y એટલે બરાબર આપણને અહીંયા 50 n of x, અહીંયા 28 n of y 32 માઇનસ આ આપણે શોધવાનું છે n of x છેદ y માટે 50 બરાબર આ થશે 60 માઇનસ n of x છેદ y. આને આપણે કરતા બને એટલે આને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને આપણે જમણી બાજુ તો n of x છેદ y બરાબર 60 માઇનસ 50 માટે n of x છેદ y બરાબર 10. યસ એટલે કે માટે x છેદ y માં 10 ઘટકો હોય છે ને. એકદમ સિમ્પલ કે આમાં દાળ નથી મારવાની, પણ જસ્ટ આ વસ્તુ સૂત્રો ધ્યાન રાખીશું એના પ્રમાણે દાખલાઓ કરતા જશે. જસ્ટ આ વ્યવહારિક બધા ઉપયોગો છે. નેક્સ્ટ આપણે જોઈશું એટલે આપણે આ સ્કૂલને રિલેટેડ છે. યસ તમને આ વસ્તુમાં મજા આવે એવું છે. એના પછી તમારી ફેવરેટ ગેમ ક્રિકેટનો દાખલો છે. ઓકે નાઉ જસ્ટ એટલે તમે પોતાની જાતને આ દાખલામાં ઇન્વોલ્વ કરી શકો છો. તમારી આજુબાજુ જે વસ્તુઓ છે એ જ વસ્તુઓ આમાં વણેલી છે, બીજું કંઈ નથી. એટલે જસ્ટ પોતાની જાતને તમે ઇન્વોલ્વ કરી શકો છો. ઓકે નાઉ અહીંયા એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. હું પહેલા વાંચી દઉં છું આખું. એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે અને 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિષય શીખવે છે. કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? ઓકે નાઉ અહીંયા છે ને આ દાખલામાં સીધા ગણો લખી દીધા છે. અહીંયા ગણો નથી આપેલા, એટલે ગણો આપણે વ્યાખ્યાયિત કરવાના, બનાવવાના. અહીંયા કોની કોની વાત થઈ રહી છે? તો અહીંયા ગણિતના શિક્ષકોની અને ભૌતિક વિજ્ઞાનના શિક્ષકોની વાત થઈ રહી છે. ઓકે એટલે આપણે ધારવાનું. ઓકે ગણિત જેને ઇંગ્લિશમાં કહેવાય મેથેમેટિક્સ અને ભૌતિક વિજ્ઞાન જેને કહેવાય ફિઝિક્સ. અને જનરલી હું એવું પસંદ કરું છું કે જેના ગણો બનાવવાના હોય ને એના પરથી જ ગણોનું નામ આપવાના. યસ ગણને આપણે કોઈ પણ કેપિટલ અક્ષરોથી બતાવી શકીએ છીએ. ઇંગ્લિશના કોઈ પણ કેપિટલ અક્ષરોથી આપણે ગણને દર્શાવી શકીએ છીએ. ઓકે તો યસ અહીંયા ગણિત માટે મેથેમેટિક્સ લઈને એમ લેવાનો, ભૌતિક વિજ્ઞાન માટે ફિઝિક્સ લઈને આપણે પી લેવાનું. એટલે અહીંયા આપણે પહેલા તો
અહીંયા આ દાખલામાં આપેલા છે ગણો, અહીંયા આપેલા એટલે પેલા આપણે ગણોમાં રૂપાંતરિત વ્યાખ્યાયિત કરીને આખી રકમને આપણે એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું. ધારો કે ગણિત શીખવતા શિક્ષકોનો ગણ એમ તથા ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષકોનો ગણ પી છે એવું આપણે લઈ લીધું. ઓકે ના, હવે આપણે પાછા દાખલા તરફ આવીએ. એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન, અહીંયા હું લાઈન દોરું છું, ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવાય છે. આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે, 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિષય. ઓકે, યસ. અમે બે અંડરલાઈન કરી છે, વસ્તુ ધ્યાન આપવાની છે. અથવા શબ્દ એ યોગ ગણ સૂચવે છે અને શબ્દ છેદગણ સૂચવે છે. યસ, યોગગણ અને છેદગણની વ્યાખ્યા તમે યાદ કરો. આપણે એ યોગ બી બરાબર એવા એક્સ નો ગણ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અથવા તો એક્સ બિલોંગ્સ ટુ બી, એ યોગ બી ની આપણી વ્યાખ્યા હતી. એ જ રીતે એ છેદ બી ની વ્યાખ્યામાં એ છેદ બી બરાબર એવા એક્સ નો ગણ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. ઓકે, એટલે અહીંયા શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન, એનો મતલબ આ 20 એ આ બેના યોગ ગણમાં ઘટકોની સંખ્યા દર્શાવે છે. 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિષય, ધેટ મીન્સ અહીંયા ભૌતિક વિજ્ઞાન અને ગણિત, અહીંયા અને છે એટલે આ બેનો છેદ સૂચવે છે. ઓકે, યસ. આના પ્રમાણે હવે આખી આપણે ગાણિતિક ફેરફાર કરી નાખીશું. ગાણિતિક સ્વરૂપમાં આખું રૂપાંતરણ થઈ જશે. ઓકે, 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખે છે, એનો મતલબ આ બે ગણોનો યોગ ગણ એ 20, કારણ કે અથવા એ યોગ ગણ, એટલે અહીંયા લખાશે n ઓફ, યસ, ગણિતનો શિક્ષકોનો ગણ m લીધો છે, ભૌતિક વિજ્ઞાન શિક્ષકોનો ગણ મેં p લીધો છે, અહીંયા m યોગ p બરાબર 20 આ વસ્તુ આપેલી છે. આ શિક્ષકો પૈકી 12 ગણિત શીખવે છે, એટલે ગણિત શીખવતો ગણ કયો છે? m, એટલે અહીંયા થશે n ઓફ m, ગણિત શીખવતા શિક્ષકોનો ગણ ઇઝ ઇક્વલ્સ ટુ 12. 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત, ભૌતિક વિજ્ઞાન અને ગણિત એટલે કે ભૌતિક વિજ્ઞાન અને ગણિતના ગણોનો છેદગણ, એટલે m અને p નો છેદગણ, એટલે કે n ઓફ m છેદ p ઇઝ ઇક્વલ્સ ટુ 4. યસ. કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? ભૌતિક વિજ્ઞાન શીખવતા વિદ્યાર્થીઓ એટલે શિક્ષકો એ કયા છે? ગણ p, એટલે કે અહીંયા આપણે શોધવાનો છે n ઓફ p માં ઘટકોની સંખ્યા. યસ. હવે વસ્તુ અલગ છે, બાકી આમાં છેદ શોધવાનો, તો છેદ આપી દીધો છે, p શોધવાનું છે. સૂત્ર આપણા પાસે એ જ છે, m યોગનું p ના સૂત્રમાં બધી જ વસ્તુઓ આવે છે. યસ, 4 વસ્તુ આવે છે, એમાં 3 આપેલી છે, એક વસ્તુ આપણે શોધી કાઢવાની, એટલે અહીંયા n ઓફ m યોગ p, યસ, અહીંયા x છેદ y હતો, સૂત્ર આપણે ભણ્યામાં a b હતું. યસ, ખાલી નામ બદલાશે, બાકી સૂત્ર પ્રમાણે લખવાના. એટલે આનું લખાશે n ઓફ m પ્લસ n ઓફ p માઇનસ n ઓફ m છેદ p. ઓકે, જસ્ટ જેટલી બી આપણને કિંમતો આપેલી છે મૂકતા જઈએ. m યોગ p આપણને 20 આપ્યું છે, એટલે 20 n ઓફ m ગણિત શીખવતા વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા 12. યસ, ફિઝિક્સ આ આપણે શોધવાનું છે, એટલે n ઓફ p માઇનસ n ઓફ m છેદ p આપણને આપેલું છે 4, માટે અહીંયા 20 બરાબર 12 માઇનસ 4 એટલે 8 પ્લસ n ઓફ p. યસ, આપણે શોધવાનું છે અને કરતા બનાવવાનું, ધન છે આ બાજુ મૂકવાનું, 8 ને આપણે આ બાજુ લઈ જઈશું, તો અહીંયા n ઓફ p ઇઝ ઇક્વલ્સ ટુ 20 માઇનસ 8, n ઓફ p ઇઝ ઇક્વલ્સ ટુ 12. માટે ભૌતિક વિજ્ઞાન શીખવતા શિક્ષકોની સંખ્યા 12 થશે. માટે 12 શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે. તો કે સમજાય છે બધાને આ વસ્તુ કેવી રીતે થઈ રહી છે, સર કેવી રીતે કરી રહ્યા છે? યસ, એવરીબડી ઇઝ ગેટિંગ કેવી રીતે થાય છે આ વસ્તુ
સો જસ્ટ સિમ્પલી આ રીતે દાખલાઓ કરવાના છે, કઈ બહુ મોટી દાળ નથી મારવાની. યસ, જે બેઝિક સૂત્રો મેં આપ્યા છે એ તમારે યાદ રાખવાના છે, એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો જ છે. યસ, બીજું એમાં વિશેષ કંઈ જ કરવાનું નથી. ઓકે, ના નેક્સ્ટ છેલ્લો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ અહીંયા. ઓકે, ના વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ને ક્રિકેટ રમવું ગમે છે. સોરી, 35 વિદ્યાર્થીઓના વર્ગમાં. ઓકે, ના 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ને ક્રિકેટ રમવું ગમે છે અને 16 ને ફૂટબોલ રમવું ગમે છે. દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થી પસંદ કરતા હશે? ઓકે, ના અહીંયા આપણે જસ્ટ જે સ્ટેટમેન્ટ આપેલા છે કે જે આપણે શબ્દોમાં વર્ણન કરેલું છે એનું આપણે ગાણિતિક સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવાનું. અહીંયા કઈ કઈ વસ્તુઓની વાત થઈ રહી છે તો કે ક્રિકેટ અને ફૂટબોલ રમવાની, એની રમત ગમવાની વાત થઈ રહી છે. એટલે બે વસ્તુની વાત થઈ છે, ક્રિકેટનો સી, ફૂટબોલનો એફ. એ વસ્તુ લઈ લેવાનું. પહેલા તો એ ધારી લેવાનું, ધારો કે જે ક્રિકેટ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ એ સી અને ફૂટબોલ ગમતું હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ એફ, ફૂટબોલનો એફ. એવું આપણે લઈ લેવાનું. ઓકે, એટલે પહેલા શરૂઆત આ જ વસ્તુ. ધારો કે ક્રિકેટ રમવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ સી તથા ક્રિકેટનો મેં સી લીધો છે. અને એ રીતે લેવું સારું, તમને આગળ દાખલામાં ક્યાંય કન્ફ્યુઝન નહીં રહે કે શું શોધવાનું છે કે શું આનો અર્થ શું થાય એ તમને ડાયરેક્ટ મળી જશે. તથા ફૂટબોલ રમવું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ એફ છે. ઓકે, તમારે એ બી લેવું હોય તમે એ બી લઈ શકો છો, પણ જનરલી હું પ્રિફર કરું છું જે વસ્તુ શોધવાની કીધું ને વસ્તુઓ પરથી જ આપણે નામ લખવાના, તો બહુ જ ઇઝી રહેશે. ઓકે, ના હવે છે ને 35 વિદ્યાર્થીઓનો વર્ગ એવું આપેલું એટલે કુલ વિદ્યાર્થીઓ 35. અને બીજું એક સ્ટેટમેન્ટ છે ને અહીંયા આપ્યું છે. ઓકે, દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. એટલે કે એનો મતલબ વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ છે ને એ યસ કાં તો ફૂટબોલ રમે છે, કાં તો ક્રિકેટ રમે છે, અથવા તો બંને રમે છે, પણ બધા વિદ્યાર્થીઓ રમે છે. એમાંથી કોઈ પણ એક એવો વિદ્યાર્થી નથી કે જે બેમાંથી એક પણ ગેમ, બંનેમાંથી એક પણ રમત રમતો ના હોય. યસ, આ સ્ટેટમેન્ટ જે આપ્યું છે ને દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત, ઓછામાં ઓછી એક રમત એનો મતલબ કાં તો ફૂટબોલ રમતો હોય, કાં તો ક્રિકેટ રમતો, અથવા તો ફૂટબોલ અને ક્રિકેટ બંને રમતો હોય. તો યસ, આના પરથી તમે જે મેં એક્સપ્લેનેશન આપીને ઓછામાં ઓછી એક રમત એનો અર્થ ક્રિકેટ રમે છે અથવા તો ફૂટબોલ રમે છે, અથવા તો ક્રિકેટ અને ફૂટબોલ બંને વસ્તુ રમે છે. આ વસ્તુનો સમાવેશ કઈ વ્યાખ્યામાં થાય તો કે યોગ ગણમાં. એટલે અહીંયા દરેક વિદ્યાર્થી એટલે કે ક્લાસના કુલ વિદ્યાર્થીઓ જે આપ્યા છે એ બીજું કઈ નહીં, ક્રિકેટ રમતા અને ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓનો યોગ ગણ. ઓકે, યસ, અહીંયા આ બધા દાખલાઓમાં આ બેઝિક જે ડેફિનેશનો છે, જે મૂળભૂત વ્યાખ્યાઓ છે એ જ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, સો આના પરથી આ વસ્તુ વર્ગમાં કુલ 35 વિદ્યાર્થીઓ છે અને દરેક વિદ્યાર્થી બેમાંથી ઓછામાં ઓછી એક રમત રમે છે. યસ, અને મેં એક્સપ્લેનેશન આપ્યું છે ઓછામાં ઓછી એક રમતનો અર્થ એ બે રમતોનો યોગ ગણ જ કહેવાય. એટલે અહીંયા આ જે 35 આપ્યું છે એ લેવાશે n ઓફ સી યોગ એફ બરાબર 35. ઓકે, ના હવે આપણે આગળ વધતા જઈએ. 35 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 ને ક્રિકેટ રમવું ગમે છે, એટલે ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ 24 છે, એનો ગણ કયો છે સી. એટલે અહીંયા n ઓફ સી ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓનો ગણમાં ઘટકોની સંખ્યા થશે 24. 16 ને ફૂટબોલ રમવું ગમે છે, એટલે ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓનો ગણ એફ છે, એટલે ગણ એફ માં ઘટકોની સંખ્યા થશે 16. ઓકે, ના ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે? ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત. ઓકે, મેં તમને આગળના દાખલામાં જ કીધું હતું એ
કે યસ અથવા શબ્દ એ યોગનું સૂચન કરે અને શબ્દ એ છેદનું સૂચન કરે. ઓકે, અને અહીંયા યોગ ગણ માટેની બીજી બી એક શરત, ઓછામાં ઓછું બંનેમાંથી એક, એનો અર્થ પણ એ યોગ ગણનું થયું. એટલે આ એક્ઝામ્પલ લેવાનું મારું કારણ પણ આ જ. મેઇન મારે તમને આ સ્ટેટમેન્ટ દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે, એ જ મતલબ ક્લિયર કરવાનો હતો, એટલે જે આ વસ્તુ લીધી હતી. યસ, છેલ્લે આપણે શોધવાનું જે છે ક્રિકેટ અને ફૂટબોલ બંને, એનો મતલબ બંનેનો છેદ ગણ. એટલે આપણે શોધવાનું છે n of c છેદ f બરાબર શું. ઓકે, નાઉ યસ, યોગમાં બધી જ આવી ગયું છે, સૂત્ર આપણે જાણીએ છીએ. ઓકે, અહીંયા n of c યોગ f બરાબર n of c પ્લસ n of f માઇનસ n of c છેદ f. યસ, જેટલી રકમો આપી છે, જેટલું સંખ્યાઓ આપી છે, મૂકતું જવાનું. યોગમાં આપણને 35 કીધા આપેલા છે, c માં 24, f માં 16 માઇનસ n of c છેદ f માટે 35 is equals to 24 વત્તા 16, that is 40 માઇનસ n of c છેદ f. n of c છેદ f આપણે શોધવાનું છે. એને કરતા બનાવ માઇનસ એટલે આપણે ડાબી બાજુ લઈ જઈએ, 35 ને જમણી બાજુ લઈ જઈએ, માટે n of c છેદ f બરાબર 40 માઇનસ 35 માટે n of c છેદ f બરાબર 5. એટલે અહીંયા માટે 5 વિદ્યાર્થીઓ ક્રિકેટ અને ફૂટબોલ બંને વિદ્યાર્થીઓને બંને રમવાનું ગમે છે. આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલાઓ થતા હોય છે અને આ રીતે આપણે દાખલાઓ આગળ કરવાના હોય છે. સરળ છે, કઈ અઘરું નથી, પણ જસ્ટ થોડું લેંગ્વેજમાં ધ્યાન રાખવાનું છે. અને જે આપણને વિધાન આપેલા છે, કે જે આપણને લખેલા છે વાક્યો, એના પરથી એનું ગાણિતિક સ્વરૂપમાં આપણે રૂપાંતરણ કરીને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ આવશે. ઓકે, ના યસ, અહીંયા ઝડપથી આ જોઈ લો, આ લખી લો. હું તમને જો સ્વાધ્યાય 1.6 ના અમુક દાખલાઓ તમને હું હોમવર્કમાં આપું છું. ઓકે, ના ઓછામાં ઓછી એક રમતનું મેં તમને સમજાવી દીધું છે ને, તો યસ, એવો પણ એકાદ દાખલો આવી જાય એ હું તમને આપવા માંગુ છું. ઓકે, આપણે એક કામ કરીએ, સ્વાધ્યાય 1.6 ના 1 થી 4 દાખલા. ઓકે, ના અહીંયા હું હોમવર્ક લખું છું તમારું, આજનું હોમવર્ક. સ્વાધ્યાય 1.6 એક્ઝામ્પલ 1, 2, 4, 1 થી 4. યસ, આ તમારું આજનું હોમવર્ક થશે. ઓકે, ના હું આજનું લેક્ચર અહીંયા જ પૂરું કરીશ. યસ, ધ્યાનથી કરશો. યસ, મજા આવે એવું છે. અને યસ, એ તમને સમજાઈ બી ગયું હશે. તમારી આજુબાજુ છે, તમે પોતે જે કરો છો એ જ વસ્તુ અહીંયા ઇન્વોલ્વ થઈ રહી છે. ઓકે, સો દેટ્સ ઇટ ફોર